શાંતિ રાખજે। ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને ભાજપના જે કાર્યકર્તાના પુત્ર વચ્ચે આ ધબાધબી થઈ હતી વડોદરાના વોર્ડ નંબર 5ના કિશનવાડી વિસ્તારમાં। વડોદરા પાલિકા સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલની આગેવાનીમાં વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના અગ્રણી રમણભાઈ પેન્ટરના પુત્રએ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલને રોકી વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરી હતી, જે બાદ સ્થાનિક રહીશ હિતેશ પેન્ટર અને ભાજપ અગ્રણી યોગેશ પરમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે ધબાધબી શરૂ થઈ ગઈ હતી, જેના કારણે હાર પહેરીને નીકળેલા ઉમેદવારો પણ અચાનક મામલો તંગ થતા ડઘાઈ ગયા હતા। જોત જોતામાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। જો કે સ્થિતિ બગડે તે પહેલા જ ભાજપ અગ્રણીઓ સમજાવટથી મામલો શાંત પાડી સ્થળ પરથી રવાના થઈ ગયા હતા, જે બાદ મોડી રાત્રે મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો।